સુરત સિંગણપુર ડભોલી વિસ્તારમાં 3 યુવકોનો બંદૂક બતાવી લોકોમાં ભય ફેલાવતો એક વિડીયો વાયરલ થયો હતો। આ 3 યુવકો ટ્રિપલ સવારીમાં બાઇક પર જતા હતા। ત્યારબાદ પોલીસે 3 યુવકોને અટકાયતમાં લીધા હતા અને ત્યારબાદ જાણવા મળ્યું કે આ બંદૂક પ્લાસ્ટિકની હતી। ત્યારે આ યુવકોએ પોલીસની અને જાહેરમાં માફી માંગી હતી। સિંગણપુર ડભોલી વિસ્તારમાં 3 યુવકોએ ટ્રિપલ સવારી દરમિયાન જાહેરમાં બંદૂક જેવા હથિયાર લહેરાવી લોકોને દહેશતનો માહોલ સર્જાયો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે। વાયરલ થયેલ વિડીયોના આધારે સિંગણપુર ડભોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પ્રાથમિક તપાસમાં યુવકો પાસે જોવા મળેલ બંદૂક મૂળ પ્લાસ્ટિકની ખિલોન બંદૂક હોવાનું સામે આવ્યું છે। તેમ છતાં જાહેરમાં આવા હાવભાવથી ભયનું વાતાવરણ સર્જવા બદલ પોલીસે 3 યુવકોને અટકાયત કરી છે। પોલીસ પૂછપરછ દરમિયાન યુવકોએ પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગી છે। પોલીસે લોકોને અનુરોધ કરતા જણાવ્યું કે આવા કારસ્તાનોથી કાયદો અને વ્યવસ્થામાં ભંગ થવાની સંભાવના રહેતી હોય છે, તેથી કોઈપણ પ્રકારના શરારતી વિડીયો બનાવીને વાયરલ ન કરવા। અમે 3 જણ બાઇક પર સવાર થઈને આવતા હતા તો પ્લાસ્ટિકની બંદૂક જેવી દેખાતી વસ્તુ મળી અમને, તો અમે છોકરા માટે લઈ જતા રમવા આવ્યું, પણ કોઈને બીક ભરાઈ ગઈ કે આ કંઈક લઈને જાય છે। અમે તો કોઈએ કહી દીધું, પોલીસને જાણ કરી દીધી કે આ વસ્તુ લઈને જાય છે, તો હવે બીજી વાર અમે લઈને નહીં ગયા, તમે કોઈ ભૂલ નહીં કરવા માફી માંગીએ છીએ અમે તમને।